મુવાડીના યુવકની લાશ મેસો નદીમાંથી 2 દિવસે મળી. સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના અક્કલની મુવાડી ગામનો યુવાન સોલંકી જસવંતસિંહ સોમસી તારીખ 6/9/2024 બપોરના બાવળાની મુવાડીથી ઘરે અક્કલની મુવાડી ગામે પરત ફરી રહ્યો હતો. જે દરમિયાન નદીના ધરાવ ઉપરથી પગ લપસી પડતા મેસો નદીમાં પડી ગયો હતો. ત્યારે ત્યાં કોઈ ભાઈ ઢોર ચારતા હતા. તેમણે આ દ્રશ્ય જોતા તેની પાછળ દોટ મૂકી પણ તેને પાણીમાં તરતા ન આવડવાથી તેને બચાવી શક્યા નહીં. જ્યારે આ યુવકના પરિવાર તથા આજુબાજુના ગ્રામજનો 2 દિવસથી મેસો નદી કિનારે વસતા ગામોની નજીક શોધખોળ ચાલુ રાખી. ત્યારે આ ભાઈની લાશ તારીખ 7/9/2024ના રોજ બીજા દિવસે અક્કલની મુવાડીની નદીમાં આ ભાઈ જ્યાં પડી ગયા હતા તેનાથી થોડેક જ દૂર પાણીમાંથી મળી આવતા ડેડ બોડીને તલોદ હોસ્પિટલ ખાતે પીએમ માટે લઈ જવામાં આવી. આખા ગામમાં શોકનો માહોલ જોવા મળ્યો. રિપોર્ટર વીરભદ્રસિંહ ઝાલા, સાબરકાંઠા.